સુંદર માના સ્થાનકના દર્શન કરવા છે, જે નિર્મિત છે 16 પિલ્લરોના સહારે. આ મંદિરમાં ભક્તોની એટલી આસ્થા જોડાયેલી છે કે નિત્ય ભક્તો આ ધામમાં દર્શન કર્યા બાદ જ પોતાના દિવસનો આરંભ કરે છે. અમદાવાદના વિરમગામ તાલુકામાં આવેલ છે મુનસરી માતાનું ધામ, કે જે બાલા બહુચરનું સ્વરૂપ હોવાની છે લોકોની માન્યતા. તો આવો જઈએ વિરમગામ અને મેળવીએ માતા મુનસરીના આશીર્વાદ. અમદાવાદ પાસે વિરમગામમાં આવેલું છે એક એવું પૌરાણિક ધામ કે જે આજે ઇતિહાસની સાક્ષી પૂરે છે, જેનું નિર્માણ કોઈ મનુષ્ય દ્વારા નહીં પરંતુ ભૂત પ્રેતના હસ્તે થયું છે. આ ચમત્કારિક ધામ મુનસરી માતા મંદિરના નામે જાણીતું છે. અમદાવાદના વિરમગામના મુનસર તળાવના કિનારે દ્રશ્યમાન આ મુનસરી માતાનું મંદિર છે. અહીં જોવા મળતા વિશાળ તળાવની રચનાની રોચક લોકકથા પણ જાણીતી છે. મુનસરી માતાના પ્રાચીન ધામમાં ગર્ભગૃહમાં માત્ર 9 ઇંચની પ્રતિમા સ્થાપિત છે. વર્ષ દરમિયાન શીતળા સાતમના મેળામાં અહીં ભક્તો ઉત્સાહભેર પધારે છે. મુનસરી માતાનું આ મંદિર તમામ ધર્મના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. વિરમગામના લોકો માટે માતાના દર્શન કરીને દિવસનો આરંભ કરવાની પરંપરા છે. આ ધામ પથ્થરોમાંથી નિર્મિત છે. આશ્ચર્યની વાત તો એ છે કે આખું એ મંદિર માત્ર 16 પિલ્લરોના સહારે નિર્મિત છે. જી હા, મંદિરની નીચેથી તળાવનું પાણી પસાર થાય છે અને આ મંદિર 16 પિલ્લરો પર જ ટકેલું છે. પરંતુ વર્ષોના વહાણા વીતવા છતાં આ ધામ આજે પણ અડીખમ ઊભું છે. જ્યારે મુનસર તળાવ બન્યું એ સિદ્ધનાથની માતા મુનિદેવે બનાવ્યું, જેને ઘણા વર્ષો થઈ ગયા. અનેક રાતમાં મંદિર ઊભું કર્યું ભૂતાવળ જગાવીને. એ વખતે આ માતાએ મુનસરીની સ્થાપના કરી. 9 ઇંચની મૂર્તિ છે માતાજીની, અને એની શ્રદ્ધાથી ગામ લોકો સવાર સાંજ દર્શન કરવા આવે છે અને એની માનતાઓ પણ માને છે. આરતીના સમયે 365 દેરીઓની અંદર માતાજીના ઘંટ હતા, એ વગાડવામાં આવે. આરતી થાય અહીં એક દોરી ખેંચો એટલે 365 દેરીનું ઘંટીઓ વાગે. મંદિરના ગર્ભગૃહમાં માતાજીની ખૂબ જ નાના કદની પ્રતિમા સ્થાપિત છે, જેનું કદ છે માત્ર 9 ઇંચ. સ્થાનિક શ્રદ્ધાળુઓ માતા મુનસરીને બાલા બહુચરના સ્વરૂપ તરીકે પૂજે છે. દર વર્ષની ચૈત્ર સુદ પૂનમે અહીં મેળો ભરાય છે. આ ધામને અન્ય મંદિરો કરતાં અલગ બનાવે છે અહીં તળાવની ફરતે બનેલી 365 ડેરીઓ. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ તથા તેમના માતા મીનળ દેવી પોતે શિવપંથી હતા. તેથી અહીં 365 ડેરીઓનું નિર્માણ કરી તેમણે શિવલિંગની સ્થાપના કરી. સમયના વહેણ સાથે આ ડેરીઓ જર્જરિત થવા લાગી છે. કહેવાય છે કે મુનસર માતાના પ્રતાપે આજથી 700 વર્ષ પહેલા ભૂત પ્રેતના હસ્તે એક જ રાતમાં આ આખું મુનસર તળાવનું નિર્માણ થયું હતું. આ વાત આજે પણ અહીં આવતા શ્રદ્ધાળુઓના મનમાં કુતૂહલ પેદા કરે છે. તળાવની ફરતે 365 ડેરીઓમાં શિવલિંગની સ્થાપના હતી અને પ્રાચીન કાળમાં મુનસરી માતાની જ્યારે આરતી થતી ત્યારે એક દોરડા દ્વારા તમામ ડેરીઓમાં એક સાથે ઘંટડાવ કરવામાં આવતો. ત્યારે કેવું અલૌકિક અને પવિત્ર વાતાવરણ સર્જાતું હશે તેની તો હવે આપણે માત્ર કલ્પના જ કરી શકીએ. અહીં વિરમગામ તેમજ આજુબાજુના અનેક ગુજરાતભરમાંથી અનેક લોકો અહીં દર્શનાર્થે આવે છે. અહીં આ વિરમગામના પટેલ લોકોની કુળદેવી માનું મંદિર કહેવામાં આવે છે. અહીં દર શીતળા સાતમે મેળો ભરાય છે. મુનસરી માતાના મંદિરમાં નવપ્રણિત યુગલોના છેડાછેડી છોડવાનો મહિમા છે. 700 વર્ષ જૂના આ સ્થાનકની પવિત્રતા આજે પણ એટલી જ છે. તો આમ વિરમગામમાં નિર્મિત મુનસરી માતાનું આ મંદિર ભલે એટલું ભવ્ય ન હોય, પરંતુ અહીં ઇતિહાસના હસ્તાક્ષર જોવા મળે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, વિરમગામ.